નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. અમદાવાદમાં બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ. કૃષ્ણનગરમાં વૃદ્ધે 8 વર્ષની માસૂમ સાથે અડપલા કર્યા. બૂમાબૂમ થતાં માતા દોડી આવતા આરોપી ફરાર. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં માસૂમ બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ગરીબ પરિવારની દીકરી ઘર પાસે રમી રહી હતી ત્યારે નજીકમાં રહેતા એક વૃદ્ધ તેને કોઈ વસ્તુ આપવાની લાલચ આપી દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર મામલે સામે આવ્યા બાદ આ સંદર્ભે કૃષ્ણનગર પોલીસે પોક્સો કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે પ્રયાસો શરૂ કર્યા છે. પોલીસ સૂત્ર પાસેથી મળતી માહિતી પ્રમાણે અમદાવાદ શહેરમાં ફરી એક વખત માસૂમ બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ થયો હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. 8 વર્ષની બાળકી તેના ઘર પાસે રમી રહી હતી તે સમયે નજીકમાં રહેતા એક વૃદ્ધે કોઈ વસ્તુ આપવાની લાલચ આપીને પોતાની પાસે બોલાવી તેની સાથે દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો. બાળકી ખૂબ ગભરાઈ ગઈ હતી અને બૂમો પાડવા લાગ્યા બાદ તે બહાર ભાગી હતી. ત્યારે સમગ્ર બાળકીને માતાને ખબર પડતા બાળકીની માતાએ પોલીસને જાણ કરી હતી. આ બનાવ બાદ પોલીસ દ્વારા આરોપી સામે ફરિયાદ નોંધવામાં આવી છે, જ્યારે બાળકીના મેડિકલ ચેકઅપ માટે મોકલવામાં આવી છે. આ સમગ્ર મામલે આરોપીને ગણતરીના સમયમાં પકડવા માટે પોલીસે અલગ અલગ ટીમ બનાવીને આરોપીની શોધખોળ શરૂ કરી છે. હાલ આરોપી વિરુદ્ધમાં પોક્સો કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ.